રામનવમીના પાવન અવસર સાથે પૂજ્ય શ્રી મોટાના 88માં સાક્ષાત્કાર દિવસ નિમિત્તે સુરતમાં વિશેષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ચૈત્રી સુદ નોમના પવિત્ર દિવસે ઉજવાતા રામનવમી મહોત્સવ સાથે પૂજ્ય શ્રી મોટાના 88માં સાક્ષાત્કાર દિવસ નિમિત્તે કતારગામ વિસ્તારમાં ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો છે। આ કાર્યક્રમમાં હરિઓમ નામ સ્મરણ, પ્રાર્થના, ભજન, ઉદ્બોધન અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે। ભજન કાર્યક્રમમાં ભાવિક પટેલ અને સાઘી વૃંદ દ્વારા ભક્તિરસ ભરાયો છે। સાથે સાથે પૂજ્ય શ્રી મોટાની વિચારધારા ઉપર વિશેષ ઉદ્બોધન તથા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો છે। આ સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી અને આધ્યાત્મિક માહોલમાં ભાગ લીધો હતો। હરિઓમ, હું પૂજ્ય શ્રી મોટાના હરિઓમ આશ્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી છું। આજે અહીં પૂજ્ય શ્રી મોટાનો 87મો સાક્ષાત્કાર દિવસની ઉજવણી થઈ રહી છે। પૂજ્ય શ્રી મોટાને 1939માં નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો। ત્યાર પછી એમણે હરિઓમ આશ્રમની સ્થાપના કરી નડિયાદ, સુરત અને કુંભકોણમમાં। 1962 પછી જ્યારે એમણે લોક કલ્યાણના કામો હાથ પર લીધા, એટલે લોક કલ્યાણના કામો કરવા માટે વિવિધ ફંડોની જરૂર પડે, તો એ નિમિત્તે એમણે ઉત્સવ થવા દેવાની પ્રથમ પરમિશન આપેલી અને એ રીતે પરંપરાગત 1962 થી દર વર્ષે પૂજ્ય શ્રી મોટાનો સાક્ષાત્કાર દિવસ, રામનવમીનો ઉત્સવ સુરતમાં ઉજવાય છે। આ ઉત્સવમાં જે કંઈ નાણાં ભંડોળ ભેગું થાય છે ભક્તો તરફથી, એ સમાજના જે છેવાડાના માણસો છે, ગરીબ અથવા તો જે કોઈ વિજ્ઞાનમાં સંશોધન કરે છે અથવા બહાદુરીના કામો કરે છે, આ લોકોને એવોર્ડ આપવા માટે વપરાતું હોય છે। આજના દિવસે 2 એવોર્ડ આપવામાં આવ્યા। એમાં એક તરણ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર કુમારી દેવાંશી રાણાને અને બીજું એક ડૉક્ટર એકતા શાહ, જેમણે ખૂબ જ નાની ઉંમરે બ્રહ્માંડના અનેક રહસ્યો ઉકેલી અને 6 નવી ગેલેક્સીની શોધ કરી છે, જે ગેલેક્સીને તેણે ભારતીય નામોથી નવાજી, એના માટે એનું બહુમાન કરવામાં આવ્યું છે। પૂજ્ય શ્રી મોટાની આ આગવી એક પરંપરા રહી છે કે ચીલાચાલુ કામો નહીં કરતા, જે સમાજના મૌલિક કામો છે, સમાજમાં કેવી રીતે ગુણભાવ વધે, એના માટે એમના સતત પ્રયત્નો રહેતા હોય છે। અને આ હરિઓમ આશ્રમની એક આગવી ઓળખ છે, પરંપરા છે। એ નિમિત્તે પૂજ્ય શ્રી મોટાના ભક્તો દર વર્ષે આવી રીતે વર્ષમાં એક વખત સુરતમાં અને વર્ષમાં એક વખત અમદાવાદમાં ભેગા મળી અને ઉત્સવ ઉજવે છે। આ નિમિત્તે જે કંઈ નાણાં ભંડોળ ભેગું થાય છે, એ સમાજના અનેક સારા કામો કરવા માટે વપરાય છે। હરિઓમ અસ્તુ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।